આજે આપણે ધોરણ 9 ના ચેપ્ટર નંબર 1 નો લેક્ચર નંબર 3 જે સ્વાધ્યાય 1.2 છે આપણું. અગાઉના લેક્ચરમાં આપણે એક જ લેક્ચરમાં સ્વાધ્યાય 1.1 પૂરું કરી દીધું હતું. એવી જ રીતે નાનું છે સ્વાધ્યાય 1.2 પણ, એ પણ ઝડપથી આજે આપણે એક જ લેક્ચરમાં પૂરું કરી દઈશું. હવે આ લેક્ચર જો તમારે સમજવું હોય તો સૌથી પહેલા તમને થિયરી ખબર હોવી જોઈએ, જે આપણે લેક્ચર 1 માં આપી હતી. જો એટલી થિયરી તમને ખબર હોય તો આ લેક્ચર તમારા માટે બહુ સરળ થઈ જાય. હવે સૌથી પહેલા જો 1.1 નો પહેલો દાખલો આપણને એવું કીધું છે કે નીચેના જે વિધાનો છે એ સત્ય છે કે અસત્ય કારણ સાથે જણાવો. તો હું તમને બધા વિધાન સત્ય અસત્ય છે કે નહીં એ કારણ સાથે કહી રહ્યો છું. તો એના માટે તમારે પહેલો લેક્ચર તો ફરજિયાત જોવો જ પડે, કારણ કે તો જ તમને આખી વસ્તુ સમજાશે. જો પેલું વિધાન શું આપ્યું છે, દરેક અસમય સંખ્યા વાસ્તવિક સંખ્યા છે. તો અસમય સંખ્યા એટલે કે ગણ આઈ, અસમય સંખ્યાનો ગણ હતો આઈ. યાદ કરો, આપણે જેને જોયું હશે એને ખ્યાલ હશે કે અસમય સંખ્યાનો ગણ આઈ છે અને વાસ્તવિક સંખ્યાનો ગણ હતો આર, રિયલ સેટ ઓફ રિયલ, એટલે કે વાસ્તવિક સંખ્યાનો ગણ આર. તો આપણે કીધું હતું કે ભાઈ આર ની અંદર બધી સંખ્યાઓ આવી જાય. એ સમય હોય તોય ભલે, પૂર્ણાંક હોય અપૂર્ણાંક હોય, રૂટ વાળી હોય રૂટ વગરની હોય, સમય અસમય, પ્રાકૃતિક, પૂર્ણાંક, પૂર્ણ સંખ્યા, બધી જ સંખ્યાઓ આર ની અંદર આવી જાય. મતલબ કે દરેક અસમય સંખ્યા વાસ્તવિક સંખ્યા કહેવાય. અસમય સંખ્યા હકીકતમાં આવે છે જેમાં વાસ્તવિક સંખ્યામાં આવે છે, તો એને આપણે વાસ્તવિક સંખ્યા કહી શકીએ. મતલબ આપણું વિધાન સાચું છે. રેડી? પછી એમાં ને એમાં બીજું વિધાન જુઓ. દરેક સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈ પ્રાકૃતિક સંખ્યા એમ માટે વર્ગમૂળ એમ સ્વરૂપનું હોય. એટલે કે કહેવા એવું માંગે છે કે ભાઈ તમે જે સંખ્યા રેખા છે આપણી પાસે, આ સંખ્યા રેખા છે 0, 1, 2, 3, -1, -2, -3, આ બધી જ સંખ્યાઓને જો તમે એમ તરીકે સ્વીકારો, આને એમ લ્યો, આને લ્યો, બધાને એમ લ્યો, તો બધાનું એમ માટે, બધા માટે વર્ગમૂળ એમ મળે. તો વિધાન કેવું કહેવાય? અસત્ય કહેવાય. આપણને પ્રશ્ન થાય કે વર્ગમૂળ તો બધાનું કાઢી શકાય, પણ ના, કોઈ દિવસ ઋણ સંખ્યાનું વર્ગમૂળ ન નીકળે. વર્ગમૂળ હંમેશા ધન સંખ્યાનું જ મળે. વર્ગ કરો તો પણ સંખ્યા ધન થઈ જાય. યાદ કરો, આપણે એવું કીધેલું છે એકાદ લેક્ચરમાં કે ભાઈ -2 નો વર્ગ કરો ને તો 4 થાય, ને 2 નો વર્ગ એ 4 થાય. એટલે કે વર્ગ અને વર્ગમૂળ હંમેશા કેવા હોય? ધન હોય. માટે વિધાન અસત્ય થાય, કેમ કે ઋણ સંખ્યાનું વર્ગમૂળ ન હોય. આપણે કોઈ દિવસ -√2 ને રૂટમાં દર્શાવી શકતા નથી, પણ √2 દર્શાવી શકાય. બરાબર? એટલે ખાસ ધ્યાન રાખજો, વિધાન અસત્ય છે. અને એમાં ને એમાં જુઓ ત્રીજું વિધાન. ત્રીજું વિધાન આપણને શું આપ્યું છે? તો કે દરેક વાસ્તવિક સંખ્યા અસમય સંખ્યા છે. હવે વાસ્તવિક સંખ્યા અસમય, અહીંયા ધ્યાન આપો, વાસ્તવિક સંખ્યા એટલે આર અને અસમય સંખ્યા એટલે આઈ. હવે બધી વાસ્તવિક સંખ્યા, તો વાસ્તવિક સંખ્યામાં તો કઈ કઈ સંખ્યા આવે? તો કે એની અંદર તો ક્યુ પણ આવે, સમય સંખ્યા ક્યુ પણ આવે. તો સમય ને અસમય કહેવાય? નો કહેવાય. વાત સમજાય છે? પ્રશ્ન છે કે વાસ્તવિક સંખ્યા અસમય છે, બધી વાસ્તવિક સંખ્યા, એટલે કે વાસ્તવિકમાં તો સમય સંખ્યા પણ આવે, તો સમય સંખ્યાને અસમય સંખ્યા કહેવાતી નથી. માટે આ વિધાન પણ અસત્ય થશે. બરાબર? જો વસ્તુને સમજજો તો ને તો જ આ ખ્યાલ આવશે. રેડી? તો 3 વિધાન આપણને સત્ય અસત્ય ના આપ્યા હતા, જે આપણે જોઈ લીધા. મેઇન દાખલા નંબર 2 જોવો. શું દરેક ધન પૂર્ણાંક નું વર્ગમૂળ અસમય હોય છે? કોઈ પણ સંખ્યા લ્યો એનું વર્ગમૂળ અસમય સંખ્યા જ મળે. જેમ કે 2 લઈએ અને એનું વર્ગમૂળ કાઢી તો અસમય કહેવાય, 3 લઈ એનું વર્ગમૂળ કાઢી તો એને અસમય કહેવાય. એવી રીતે શું બધી સંખ્યાનું વર્ગમૂળ અસમય જ હોય છે? તો કે ના, ના, દરેક પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય ન હોય.
દરેકનું ન હોય તો જો ના તો એવી સંખ્યાનું ઉદાહરણ આપો જેનું વર્ગમૂળ સમય હોય. છે આપણી પાસે પૂર્ણ વર્ગ જેટલી પણ સંખ્યા છે, જો √4 એનું વર્ગમૂળ શું થઈ જાય 2 અને 2 કેવા સમય. √9 એનું વર્ગમૂળ થાય 3, 3 કેવા સમય. પછી √16 16 નું વર્ગમૂળ થાય 4, તો 4 કેવા સમય, એટલે કે √16 પણ કેવા સમય. તો એવી પણ સંખ્યા હજી આપણે ધારો કે 25 લઈએ તો એનું વર્ગમૂળ શું નીકળે 5, તો 5 પણ કેવા છે સમય છે. માટે આપણે કહી શકીએ કે ભાઈ દરેક ધન પૂર્ણાંક છે એનું વર્ગમૂળ અસમય જ ન હોય, સમય પણ હોઈ શકે. કેવી સંખ્યાઓ? માત્ર ને માત્ર પૂર્ણ વર્ગ સંખ્યા જેનું વર્ગમૂળ નીકળતું એ બધી સંખ્યાના વર્ગમૂળ સમય કહેવાય. બરાબર છે. ચાલો હવે એના પછી ત્રીજો દાખલો જે મોસ્ટ ટાઈમ કહી શકાય, પરીક્ષામાં જો પૂછવું હોય તો આ પ્રકારનો દાખલો પૂછે. તમને અહીંયા એવું પૂછ્યું છે કે √5 ને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકાય એ બતાવો. હવે અહીંયા √5 હોઈ શકે, √13 હોઈ શકે, √17 હોઈ શકે, તો આવી ઘણી બધી સંખ્યાઓ આપણને આપી શકે. તો આ બધા માટે તમારે એક કોમન નિયમ યાદ રાખવો પડે અને એ નિયમ છે પાયથાગોરસનો નિયમ. તો સૌથી પહેલા તો પાયથાગોરસનો નિયમ જોઈ લઈએ. તો કે પાયથાગોરસે કામ શેના ઉપર કર્યું છે? કાટકોણ ત્રિકોણ પર. શેના ઉપર કામ કરેલું છે? કાટકોણ ત્રિકોણમાં, જેમાં આને કહેવાય કર્ણ. કાટખૂણાની સામેની બાજુને કહેવાય કર્ણ. એને શું નિયમ આપ્યો છે? તો કે ભાઈ કર્ણનો વર્ગ બાકીની બે બાજુ, બાજુ પહેલી અને બાજુ બીજી, બાકીની બે બાજુ ના વર્ગ ના સરવાળા બરાબર હોય. એટલે કે જો આપણે ત્રિકોણને નામ આપી દઈએ ABC, તો કર્ણ કોણ છે? AC. AC નો વર્ગ કેવો થાય? AB બાજુ 1 એટલે AB નો વર્ગ વત્તા બાજુ 2 એટલે BC નો વર્ગ. એટલે કે આપણે આવું લખી શકીએ કે AC વર્ગ બરાબર AB વર્ગ વત્તા BC વર્ગ. બરાબર. તો આવી રીતે પાયથાગોરસે એક પ્રમેય આપ્યો છે. તો એ પ્રમેયનો ઉપયોગ કરી તમે આ બધી જ સંખ્યાને સંખ્યા રેખા ઉપર બતાવી શકો છો બહુ જ સરળતાથી. તો એના માટે તમારે ખાલી થોડું ઓબ્ઝર્વેશન કરવું પડે. હવે આપણે આ ધારો કે ત્રણેય સંખ્યા આપણને પૂછી લીધી, તો આપણે સિમ્પલ એક વસ્તુ જોવાની કે ત્રણેયને કોઈ પણ બે સમય સંખ્યાઓ ગોતવાની, જે પૂર્ણ વર્ગ હોવી જોઈએ એવી બે સંખ્યા ગોતવાની, જેનો વર્ગ કરો તો સરવાળો આ સંખ્યાઓ આવી જોઈએ. ધારો કે 5 છે, આપણે √5 દર્શાવવા છે. અહીંયા જો √5 દર્શાવવા છે, તો કોઈ પણ બે સંખ્યાનો વર્ગ લઈએ જેનો સરવાળો 5 થવો જોઈએ. તો એક છે 2, 2 નો વર્ગ કરો એટલે 4 થઈ જાય, વત્તા 1 નો વર્ગ કરો એટલે 1 થઈ જાય, તો 2 નો વર્ગ 4 વત્તા 1 નો વર્ગ એટલે 1, એટલે 4 ને 1 5 આવી ગયા. એવી રીતે જો તમને √13 કહે તો ધારો કે 13 છે તો આપણે 3 લઈએ, 3 નો વર્ગ શું થઈ જાય? 9. પછી કેટલા વધ્યા? 10, 11, 12, 13. તો 3 નો વર્ગ વત્તા 2 નો વર્ગ, 3 નો વર્ગ કેટલો થઈ જાય? 9. 2 નો વર્ગ કેટલો થઈ જાય? 4. 9 ને 4 13. બસ તમારે આવું જ ગોતવાનું છે. ધારો કે √17 માટે આપણે કામ કરવું હોય તો √17 માટે પણ ચેક કરીએ. હવે 4 નો વર્ગ શું થઈ જાય? 16. જો 4 નો વર્ગ 16 વત્તા 1 નો વર્ગ કરો એટલે 1, એટલે ટોટલ કેટલા થઈ ગયા? 17. આવી રીતે તમારે બબ્બે સંખ્યાઓ ગોતવાની, જેનો વર્ગ કરીને સરવાળો અંદરની સંખ્યા આવવી જોઈએ. હવે પ્રશ્ન એ થાય, હાલો એ તો ખબર પડી ગઈ, પણ એને સંખ્યા રેખા ઉપર કેવી રીતે લાવવાનું? બહુ જ સરળ સ્ટેપ છે. ચાલો બધાનું ધ્યાન હવે અહીંયા જોઈએ. તો સૌથી પહેલા આપણે √5 ને લાવી દઈએ. બરાબર. તો √5 માટે 2 અને 1 બે વસ્તુની જરૂર છે. તો તમારે ફૂટપટ્ટીની મદદથી 2 એકમ લંબાઈ દોરી લેવાની. બરાબર. 2 એકમ લંબાઈ તો આપણે દોરી જ શકીએ. તો બધાનું ધ્યાન અહીંયા 2 એકમ જેટલું માપ લઈ લેવાનું. ધારો કે અહીંયા 2 એકમ થયું. અહીંયા એક નામ આપી દઈએ O, અહીંયા એક નામ આપી દઈએ A.
આ ઓ એ 2 સેમી થયું, બરાબર. ઓ એ થઈ ગયું 2 સેમી. પછી 2 નું કામ પૂરું. હવે 1 સેમી દોરવાનું, પણ કેવી રીતે દોરવાનું? હંમેશા લંબ રહે ને એવું, એટલે કે કાટકોણ બને એવો 1 સેમી અહીંયા તમારે દોર નાખવાનો. એક પાસે અહીંયા આપણે 1 સેમી દોર નાખીએ. ધારો કે આ 1 સેમી છે, એને નામ આપી દઈએ બી, 1 સેમી. આટલું સમજાઈ ગયું? પેલા ફૂટપટ્ટીથી 2 એકમ દોરો, પછી લંબ રીએ એવી રીતે 1 એકમ દોરો, અને પછી અહીંયા કાટકોણ ત્રિકોણને જોડી દો. એટલે ઓ અને બી ને જોડી દેવાના. ઓ અને બી ને જોડી દો એટલે આપણો કાટકોણ ત્રિકોણ તૈયાર થઈ ગયો. હવે આપણને ખબર છે 2 નો વર્ગ કેટલો? તો કે 4. 1 નો વર્ગ કેટલો? તો કે 1. એ મુજબ OB નું માપ કેટલું મળે? પાયથાગોરસ મુજબ √5. આ કેટલા મળશે આપણને? √5. આપણે આ કરીને જ રાખ્યું છે, બરાબર. જો આપણે પાયથાગોરસ ત્યાં લગાડીએ, ત્યાં આપણે પાયથાગોરસનો પ્રમેય લગાડીએ, સાથે સાથે આપણે મુદ્દા પણ લખતા જઈએ. જો સૌથી પહેલા આપણે શું કામ કર્યું? તો કે અહીંયા લખવાનું કે ભાઈ OA બરાબર 2 એકમ લો. પછી શું કર્યું? તો કે બીજું કામ આપણે કર્યું, OA OB લંબ દોર્યો, OB લંબ દોર્યો OA ઉપર, અને AB નામનો લંબ આપણે દોર્યો OA ઉપર, અને OAB રાખ્યો કેટલાનો? તો કે 1 સેમીનો. તો હવે જો આપણે પાયથાગોરસ પ્રમેય મુજબ, તેથી પાયથાગોરસ પ્રમેય મુજબ આપણે શું લખી શકીએ? OA નો વર્ગ વત્તા AB નો વર્ગ બરાબર OB નો વર્ગ. OA છે 2 નો વર્ગ 4, AB છે 1 નો વર્ગ 1 બરાબર OB નો વર્ગ. 4 ને 1 5 બરાબર OB નો વર્ગ. વર્ગને બરાબરની આ બાજુ લાવો તો વર્ગમૂળ થઈ જાય, એટલે કે OB આપણને મળી જાય √5. રેડી? તો હવે તમારું છેલ્લું કામ, અહીંયા તમારે પરિકરની મદદ લેવી પડે. જો હવે પેલા અહીંયાથી જે આપણી સંખ્યા રેખા છે ને એને થોડીક લંબાવી દેવાની. અહીંયાથી આપણી સંખ્યા રેખાને, આપણી સંખ્યા રેખા છે એને લંબાવી દેવાની, બરાબર. હવે અહીંયાથી તમારે પરિકર લેવાનું છે. પરિકર લઈ OB જેટલી ત્રિજ્યા લેવાની. અહીંયા લખી નાખું છું, OB જેટલી ત્રિજ્યા લઈ સંખ્યા રેખા પર ચાપ રચો. સંખ્યા રેખા ઉપર ચાપ રચવાની. ધારો કે આપણી પાસે પરિકર છે, આ OB જેટલું માપ લીધું, અને અહીંયાથી તમે આવી રીતે ચાપ રચવાની. એટલે અહીંયા સંખ્યા રેખા ઉપર જે બિંદુ મળે ને એ હશે તમારો √5. બરાબર. બહુ જ સિમ્પલ વસ્તુ થઈ જાય. સંખ્યા રેખા ઉપર જે બિંદુ, અહીંયાથી OB જેટલી ત્રિજ્યા લેવાની છે, કારણ કે √5 જોઈએ છે એટલે √5 જેટલું માપ લેવાનું, અને √5 ને ત્રિજ્યા લઈ પરિકરની મદદથી ચાપ બનાવો, અને એ ચાપ સંખ્યા રેખાને જ્યાં છેદે ત્યાં તમારા √5 તમને મળી જાય. બરોબર. હવે એવી જ રીતે ધારો કે તમને √13 કીધા હોત તો સૌથી પહેલા આપણે શું કરવાનું? તો કે 3 સેમીનું માપ લઈ લેવાનું ફૂટપટ્ટીથી. 3 સેમી દોરાઈ ગયું. પછી 2 સેમીનું માપ લંબ લઈ લેવાનું. OA લઈ લેવાના 3 સેમી, પછી લંબ દોરવાનો OB AB લઈ લેવાના 2 સેમી. પછી તો કે પાયથાગોરસનો પ્રમેય લગાડો. જો અહીંયા 3 હશે, અહીંયા 2 હશે, 3 નો વર્ગ 9 વત્તા 2 નો વર્ગ 4, 9 ને 4 13, એટલે આ થઈ જાય √13 થઈ જાય. પાછું પરિકર ખોલો, પરિકર ખોલીને ચાપ મારી દો. જ્યાં ચાપ સંખ્યા રેખામાં છેદે એ તમારા √13. એવી જ રીતે √17 માટે કામ કરો તો 4 એકમ લઈ લેવાનું. આ OA લઈ લેવાનો 4 એકમ, 4 સેમીનું માપ લઈ લેવાનું. બીજું 1 એકમ તો ઊભો લંબ દોરવાનો 1 સેમીનો. પછી કાટકોણ ત્રિકોણ બનાવીને પાયથાગોરસનો પ્રમેય લગાડી દો એટલે તમને √17 અહીંયા મળી જશે. પછી આટલી ત્રિજ્યા લેવાની
વર્ગમૂળ ઉપર પરિકરની મદદથી સંખ્યા રેખા પર ચાપ માપી દો, તમને મળી જાય √17. બહુ જ સિમ્પલ પદ્ધતિ છે. આ હકીકતમાં તમારે હોમવર્કમાં કરવાના થશે, બરાબર. ઘરે તમે આ બેયની પ્રેક્ટિસ કરજો, એટલું જ સિમ્પલ છે. અને આવી રીતે એના મુદ્દા દર્શાવી દેવાના, બરાબર. તો અહીંયા આપણું સ્વાધ્યાય 1.2 આપણે પૂરું કરીએ છીએ. દાખલા નંબર 4 છે, પણ એ પરીક્ષા માટે એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી. કુંતલ બનાવવાનો છે, જે આ જ રીતે બને છે. કુંતલ પણ આ જ રીતે બને. આવી રીતે કુંતલ બનાવતા જવાના, એક સેમીનું માપ લેતું જવાનું, એક સેમીનું માપ લેતું જવાનું, અને ફરતું આખું રાઉન્ડ કરવાનું, બરાબર. તો એ આપણા માટે પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ નથી, એટલે આપણે અત્યારે અહીંયા નથી લઈ રહ્યા. પણ આ 3 વસ્તુ આપણા માટે મહત્વની હતી. તો આજના લેક્ચરમાં જો કંઈ ક્વેરી હોય તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. આભાર. જય હિન્દ, જય ભારત.